જય અંબે, જય અટકેશ. આજે આપણે જોઈએ છીએ ઘર વગેરે વાસ્તુનું સંક્ષેપમાં પૂજન, જે ગરુણ પુરાણમાં આપેલ છે. શ્રી હરિ બોલ્યા, ઘર વગેરેમાં વિઘ્નોનો નાશ કરનાર વાસ્તુને હું ટૂંકમાં કહું છું. વાસ્તુ માટેના ઘર વગેરે સ્થાનમાં ઈશાન ખૂણાથી માંડી 81 પગલાંના અંતરે તે વાસુદેવનું યજન કે પૂજન કરવું જોઈએ. તે ઈશાન ખૂણામાં વાસુદેવનું મસ્તક, નૈઋત ખૂણામાં 2 પગ, અગ્નિ તથા વાયવ્ય ખૂણામાં 2 હાથ સમજવા જોઈએ. તેમજ રહેવાનું ઘર, મકાન વગેરેમાં નગરમાં, ગામમાં, વેપારીઓના માર્ગમાં, પ્રસાદ, મહેલ, આરામ, બગીચા, કિલ્લા, દેવાલય કે મઠને ઉદ્દેશી 32 દેવોને બહારના ભાગમાં તથા 13 દેવોને તેની અંદરના ભાગમાં પૂજવા જોઈએ. તેમાંના 32 દેવો આ પ્રમાણે જાણવા: ઈશ, પર્જન્ય, જયંત, વજ્ર, યુધ, સૂર્ય, સત્ય, ભૃગુ, આકાશ, વાયુ, પુષા, વિતત, ગૃહના તથા ક્ષેત્રના 2 યમ, ગંધર્વ, ભૃગુરાજ, વૃક્ષશીર્ષ, પિતૃઓનો સમુદાય, દ્વારપાલ, સુગ્રીવ, પુષ્પદંત, ગણપતિ, અસુર, શેષના 2 પાદ, રોગ, સર્પમાં જે મુખ્ય છે તે ભલ્લાટ, સોમ, સર્પ, આદિતિ તથા દિતિ, એમ જે 32 દેવોને ત્યાં જે સ્થાપ્યા હોય તેઓની મધ્યે 4 દેવોને તમે સાંભળો. વિદ્વાન પુરુષે ઈશાન આદિ 4 ખૂણાઓમાં રહેલા તેઓનું પૂજન કરવું. તે 4 આ પ્રમાણે સમજવા: આપ, સાવિત્ર, જય તથા રુદ્ર. તેમજ મધ્યમાં 9 પગલાંની અંદર બ્રહ્માનું, તેમની સમીપમાં રહેલા 8નું પૂજન કરવું. તે દેવોને પ્રત્યેકને પૂર્વ આદિમાં સ્થાપવા જોઈએ. તેઓના નામો તમે સાંભળો: અર્યમા, સવિતા, વિવસ્વાન, સૂર્ય, દેવોનો અધિપતિ, ઇન્દ્ર, મિત્ર, રાજયક્ષમાં, તેની પછી પૃથ્વીધર, 8મો આપવત્સ. એ દેવોનું બ્રહ્માની ચોપાસ સ્થાપન સમજવું અને ત્યાં તેઓનું પૂજન કરવું. પરંતુ જો કિલ્લો હોય તો તેના ઈશાન ખૂણાથી માંડી 1 વાંસ જેટલો પ્રદેશ દેવ પૂજા માટેનો કહેવાય. કેમ કે અગ્નિના ખૂણાથી માંડી તે વાંસ જેટલો પ્રદેશ દુર્ધર થાય છે. અદિતિ, હેમવાન તથા જયંત એમ 3 દેવો, તેમજ કલિકા નામની નાયિકા, ઇન્દ્ર પછી ગંધર્વ રૂપને પામેલા દેવોને પણ પૂજવા જોઈએ. એમ વાસ્તુ દેવોનું પૂજન કર્યા પછી ઘર કે પ્રાસાદ, મહેલ તથા દેવ મંદિરને બાંધનાર થવું જોઈએ. તે વેળા દેવોના પૂજ્ય બૃહસ્પતિને આગળ કરવા. ઘર કે મહેલની આગ્નેય દિશામાં રસોડું કરવું. વળી જે બાજુનું કપીનું નિર્ગમન થાય તે બાજુથી પૂર્વમાં સત્ર મંડપ એટલે કે યજ્ઞ મંડપ કરવો. ઈશાન દિશામાં પટવસ્ત્રથી યુક્ત એવું ગંધપુષ્પ ગૃહ બનાવવું. કૌબેરી ઉત્તર દિશામાં ભંડાર, વાયવ્ય ખૂણામાં કોઠાર બનાવો. વારુણી પશ્ચિમ દિશામાં વાયમાન બનાવો. વાયુની આવજા થઈ શકે તેવા જાળિયા સહિત ખૂણામાં સમિધ, યજ્ઞકાષ્ઠો, કુશ, દર્ભો, ઈંધણનું સ્થાન, આયોધનું પણ સ્થાન કરાવવું. દક્ષિણ બાજુ અતિથિ મહેમાન માટેનું ઘર, શય્યાસનો, પાદુકા સહિત હોય રમણીય અને પાણી, અગ્નિ, દીપક તથા ઉત્તમ નોકરોથી યુક્ત કરાવેલું હોવું જોઈએ. એ સિવાયના બીજા ઘરો પણ જલ સહિત કેળના ઘરોથી યુક્ત 5 રંગના પુષ્પો વડે શોભિતા તૈયાર કરાવો. તે બધા મકાનોની બહાર 5 હાથના પ્રમાણથી યુક્ત એક કિલ્લો, ચોપાસની દિવાલ તૈયાર કરાવી. એ જ પ્રમાણે શ્રી વિષ્ણુનો આશ્રમ કે મંદિર વનોથી તથા ઉપવનોથી યુક્ત કરવું જોઈએ. પરંતુ પ્રાસાદ કે મહેલ અથવા મંદિર આદિ માટે 64 પગલાં પ્રમાણનું વાસ્તુ રખાય. તેની વચ્ચે 4 પાદ કે પગલાંના સ્થાને બ્રહ્માને તથા 2 પાદ પગલાંના સ્થાને અર્યમા વગેરે દેવોને સ્થાપવા. તે પછી પ્રાસાદના કર્ણ પ્રદેશ પર શિખી, કાર્તિકેય આદિ દેવોને સ્થાપવા અને તેની 2 બાજુ તેનાથી 1.5 પ્રમાણમાં પ્રદેશ સુધી 2 પાદવાળા કે 2 પગલાંના અંતરે તે જ પ્રમાણે દેવોને સ્થાપવા કહ્યા છે. પરંતુ તેની બહારના પ્રદેશમાં
ચરકી, વિદારી અને ઈશાન આદિ દેવો સ્થાપવા. હેતુક આદિ દેવોને સ્થાપવા જોઈએ. હેતુક ત્રિપુરાંત, અગ્નિ, વેતાલક, અગ્નિજીવ, કાલ, કરાલ, એક પદિક દેવો હેતુક આદિ કહેવાય છે. ઈશાની દિશામાં તો ભયાનક રૂપવાળા ભીમરૂપ નામે દેવ સ્થપાય. પાતાળમાં પ્રેત નાયકનું સ્થાપન. આકાશમાં ગંધમાલી અને તે પછી ક્ષેત્રપાલોનું પૂજન કરવું. એ વાસ્તુગૃહની લંબાઈ, પહોળાઈ, વિસ્તારથી અડધી હોવી જોઈએ. ત્યાં રાશિ પણ કરાવવી જોઈએ. 8 વડે ભાગ કરી બાકીનો ભાગ દર્શાવવો જોઈએ. તેમાં જે શેષ ભાગ રહે તે વૃક્ષને ભાગો વડે હરીને વ્યય હોવું જોઈએ. તે વૃક્ષને ગુગેલો વૃક્ષ ભાગ કહે છે. તેમાં જે શેષ ભાગ રહે તે વૃક્ષને વ્યય હોવો જોઈએ. 4 ગણું કરી 9 વડે ભાગથી હારીત બાદ કરતાં શેષ ભાગ જાવનો. જેમ કે દેવલનો આવો મત છે કે 8થી ગુણાતો પિંડ સરવાળો કરી 60થી ભાગ આપી હરિત બાદ કરતાં જે શેષ રહે તેને જીવતર જાણવું. 5થી હરિત બાદ રહે જે શેષ રહે તે મરણ જાણવું. હર કોઈ મનુષ્ય વાસ્તી પ્રદેશની મધ્યમાં ઘર કરવું. ડાબા પડખે સૂઈ એ વિશે વિચાર ન કરવો. સિંહ, કન્યા તથા તુલા રાશિમાં ઘરનું દ્વાર મૂકવું તે શુદ્ધ ગણાય. તે ઉત્તર તરફનું રાખવું. એ જ પ્રમાણે વૃશ્ચિક આદિ સંક્રાંતિના કાળમાં પૂર્વ, દક્ષિણ તથા પશ્ચિમનું દ્વાર, એ દ્વારને લંબાઈથી અડધા વિસ્તારનું રાખવું જોઈએ. એવા 8 દ્વાર એક ઘર કે મહેલમાં રાખવા. પોતાની સૈયા તરફ તરતું ને નીચું દ્વાર રાખવું. દક્ષિણમાં જે દ્વાર રાખ્યું હોય તે વીર્યનો નાશ કરનાર થાય તો બંધન થાય છે. વાયુની દિશામાં જે દ્વાર હોય તેથી પુત્રનો લાભ થાય, બરાબર, અને અત્યંત તૃપ્તિદાયક થાય છે. ઉત્તર તરફનું દ્વાર હોય તે રાજાની પીડાને આપનાર થાય. જલ વરુણની દિશામાં દ્વાર કર્યું હોય તો બંધન કે રોગની પ્રાપ્તિનો સંભવ થાય. ઉત્તર તરફના દ્વાર રાખતી રાજા તરફનો ભય, સંતાનોનું મરણ અથવા બિલકુલ સંતાનો થાય જ નહીં. વેરીઓને ઉપજાવનાર થાય. ધનને આપનાર ધનની હાનિ પણ થાય. દોષને આપનાર પુત્રના મરણને દેનારા ઉત્તરના દ્વારો તમને કયા. હવે પૂર્વના દ્વારો. જે ઘર વગેરેના દ્વારો પૂર્વમાં હોય તે ઘરમાં અગ્નિથી ભય, કન્યાનો વિસ્તાર, વધુ ધનની વૃદ્ધિ, સન્માન, કોઈ મોટું પદ, રાજાનો નાશ કરનાર, રોગને આપનાર થાય છે. આદિમાં નૈઋત્ય આદિમાં પશ્ચિમનું, વાયવ્ય આદિમાં ઉત્તરનું 8 ભાગે ભાગ કરતા દ્વાર ફળ અફળ સમજાય છે. પીપળો, પીપળ, વડના ઝાડ રોપવા જોઈએ. તેમજ ઉંબરાનું ઝાડ રોપાય તે પણ ઉત્તમ ગણાય. ઈશાનમાં સીમડાનું ઝાડ હોય તો ઉત્તમ છે. પૂજ્ય હોય તો પ્રસાદના અને ઘરના વિદ્વાનો દૂર કરે છે. ઇતિ શ્રી ગરુડ પુરાણ વાસ્તુનું માપ લક્ષણનું કથન નામનો અધ્યાય સંપૂર્ણ. પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. જય મંગલ મંગલા.